પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાવનગર પોલીસ અત્યારે ફિલહાલ અલર્ટ પર છે અને સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું. અમરેલી ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમ સાથે કોમ્બિંગની કામગીરી હાથ ધરતા જોવા મળ્યા. વાહન ચેકિંગ, હેરાફેરી કરતા વાહનો પર પણ ચારે તરફ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે જિલ્લાના તમામ હાઈવે શહેરી વિસ્તારમાં પોલીસ અલર્ટ મોડમાં આવી ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરે પીએમ મોદી આવતીકાલે ભાવનગર આવી રહ્યા છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીએ અહીં સમાજને હાકલ કરી હતી. રોડ શો અને સભામાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આહવાન પણ કર્યું હતું. પુરુષોત્તમ સોલંકીએ બીજેપી નેતાઓને સાથે મળીને હાકલ કરી છે અને મંત્રીએ નેતાઓને કહ્યું છે કે હું જે કરી શકું તે તમે નહીં કરી શકો. વધારે આપણા માણસો જમા થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ જમા થાય અને તમામે તમામ રોડની જે સુવિધા એની અંદર માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી રોડ શો કરવાના. તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં જમા થઈ શકે તેવી આ નરેન્દ્ર મોદીજીની સભા અને રોડ શો ખૂબ લાગે અને વ્યવસ્થિત થાય એવું માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીનું વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એવી જ મારી શુભકામના.